જાફરાબાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો સમારંભ યોજાયો। જાફરાબાદમાં નમો ઓડિટોરિયમ હોલનું લોકાર્પણ સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની અભિનંદન સાથે સંસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં ધારાસભ્ય હીરા સોલંકી, જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી સહિત જિલ્લા તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નગરપાલિકા પ્રમુખ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેપી પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। જમણવાર છે હો આપણે, અને કોઈને અહીંયાથી જમ્યા વગર નથી જવાનું, એ પણ અહીંયાથી આ મંચથી સૂચના આપને આપવામાં આવે છે। ફરીથી એકવાર ભારત માતા કી નમો ઓડિટોરિયમ હોલ આપણે આજે આનું નામાંકરણ કરી દીધું છે, અને આજે આ નમો ઓડિટોરિયમ હોલમાં 98 વિધાનસભા કેસરીયો વિજય ઉત્સવ નિમિત્તે આજનો જ્યારે અહીંયા કાર્યક્રમ થતો હોય ત્યારે અહીંયા મંચ પર વિરાજમાન આપણા જિલ્લાના પ્રભારી મંત્રી, સંગઠન પ્રભારી મંત્રી આદરણીય ભાઈ શ્રી અભયસિંહભાઈ, આપણા તાળીઓ વધાવજો જેને નામ બોલીએ એને। આ ખૂબ દૂરથી આપણે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો જે ચૂંટવાના છે ને એમનું સન્માન તો છે જ, પણ ખાસ સન્માન જે લોકોએ જીતાડ્યા છે ને એનું સન્માન છે, એટલે જોરદાર તાળીઓથી વધાવજો। કદાચ આ શક્ય ન બને, કાર્યકર્તાઓનું સન્માન એ અતિ જરૂરી હોતું હોય છે।